નેત્રંગ તાલુકાના ડેબાર ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના ડેબાર WTPH પેકેજ 01માં કાર્યરત કામદારોએ 4 મહિનાથી વેતન ન મળતા આજે હડતાલ પાડી હતી। કામદારોના જણાવ્યા મુજબ વેલજી રત્ના સુરટિયા એજન્સી પ્રાઇવેટ લિમિટેડ વડોદરા અને પેટા કોન્ટ્રાક્ટર સરમન જાદવ કોડવાલા દ્વારા ફેબ્રુઆરી 2026થી વેતન ચૂકવવામાં આવ્યું નથી। વેતનની માંગ કરતા કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે જ નવેમ્બર 2024થી જાન્યુઆરી 2026ના સમયગાળામાં ખોટા વાઉચર અને ખોટી સહીઓ કરીને એજન્સીના સંચાલકો દ્વારા નાણાકીય ગેરરીતિ આચર્યાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે। કામદારોએ નાયબ કાર્યપાલ ઇજનેર પાણી પુરવઠા વિભાગ નેત્રંગને આવેદન આપી બાકી વેતન ચૂકવવા અને શોષણ અટકાવી ન્યાય અપાવવાની માંગ કરી છે। વસાવા પ્રકાશભાઈ મંગાભાઈ મારું નામ છે। હું સણકોઈ જન પાણી પુરવઠામાં કામ કરું છું 2 વર્ષથી। જો અમને 3 મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો ને અમારો 15,500 પગાર છે, તેમાંથી અમને 11,000 ચૂકવવામાં આવે છે। જે વાઉચર પર અમારી ખોટી સહીઓ કરેલી છે તેની યોગ્ય કાર્યવાહી થાય ને અમને મિની ટાંકીનું કામ ચાલતું છે। સરવણભાઈ કોડવાળાએ કોન્ટ્રાક્ટ લીધેલો હતો, તેમાં અમને કામ કરવા બોલાવતા હતા। અમે ના પાડી, અમારું કામ નથી આવતું તો અમને ધમકી આપતો હતો કે તમે છોડી મૂકો હોય તો છોડી દો, કાઢી મૂકવાની મારી પાસે ટેકનિક છે એવું કહેતો હતો ને અમે આદિવાસીઓ કઈ જઈએ, અમે કોને કહેવા જઈએ? એવી મારી સાહેબને નમ્ર વિનંતી છે કે યોગ્ય કાર્યવાહી કરે। મારું નામ પ્રકાશભાઈ દલસુખભાઈ વસાવા છે। હું WTP ડેબાર પર ઓપરેટર તરીકે કામ કરું છું અને પાછલા 1.5 વર્ષથી અહીં કામ કરું છું અને અમને પાછલા 3 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી અને મહાલા સાહેબ, વિશુ સાહેબ અહીંયા આવે છે અને સમાધાન કરી જાય છે અને એનું કંઈ નિરાકરણ આવતું નથી। તો અમારે વિનંતી છે કે અમારો જે કંઈ પ્રશ્ન છે એનો હલ કરવામાં આવે અને સાથે અમારે જે પગાર સ્લીપ છે એની અંદર અમારા પર 15,500 બોલે છે અને અમને 10,000 આપવામાં આવે છે અને અહીં વાઉચર પર જે આપવામાં આવ્યું છે અહીં મારી ખોટી સહી કરવામાં આવી છે। અહીં ઇંગ્લિશમાં કરવામાં આવી છે ને હું ગુજરાતીમાં અહીં સહી કરું છું, તો એ ખોટી સહી કરી છે તો એના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ફોજદારી ગુનો લાગુ કરવામાં આવે, ખાસ મારી વિનંતી છે।